ગુજરાતનું એક એવું હિલ સ્ટેશન કે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ભૂલાવી દે એવું છે। હું અત્યારે ઊભો છું ડોન હિલ સ્ટેશન, જે સાપુતારાથી લગભગ 51 કિલોમીટરની આસપાસના અંતરે આવેલું છે, જે આહવામાં આવે છે। અને અહીંથી નજીક એકદમ મહારાષ્ટ્ર બોર્ડર શરૂ થઈ જાય છે, માલેગાંવ શરૂ થઈ જાય છે, 3 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્ર શરૂ થઈ જાય છે। પણ ડોન હિલ સ્ટેશન છે એનો નજારો સાપુતારાથી પણ અદ્ભુત હોય છે। મારી પાછળના દ્રશ્ય હું આપને બતાવીશ કે અહીંયા જોઈ શકો છો કે જબરજસ્ત ક્લાઉડી વાતાવરણ છે અને ચારે તરફ ગ્રીનરી છે। પ્રકૃતિને માણવા માટે તમારે હિલ સ્ટેશન આવવું પડે, કારણ કે આ સાપુતારાથી 100 મીટર ઉપર આવેલું છે। સાપુતારા છે એ જમીનથી 1070 મીટર ઉપર આવેલું છે, જ્યારે ડોન હિલ સ્ટેશન છે એ જમીનથી 100 મીટર ઉપર આવેલું છે। એટલે કે સાપુતારા કરતાં પણ 100 મીટર ઉપરના અંતરે આ ડોન હિલ સ્ટેશન આવેલું છે, જે ગુજરાતનું સૌથી ઉપર આવેલું હિલ સ્ટેશન છે। અત્યારે અહીંયા ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને અહીં જબરજસ્ત ક્લાઉડી વાતાવરણ છે, ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ છે અને ચારે તરફ પ્રકૃતિ જે છે એ સોળે કળાએ ખીલી ઉઠી છે। જો તમે સાપુતારાથી આવો છો તો 51 કિલોમીટરના અંતરે આ થાય છે ડોન હિલ સ્ટેશન। અહીંથી 3 કિલોમીટર મહારાષ્ટ્રની બોર્ડર શરૂ થઈ જાય છે અને આ જગ્યાએ 400 થી 500 લોકોની વસ્તી છે। ડોન ગામ છે। આમ તો એવું કહેવાય છે કે દ્રોણાચાર્યનો આશ્રમ એ ડોન ગામમાં આવેલો હતો અને આ ગામનું નામ પહેલાં દ્રોણ હતું, પરંતુ સમય જતાં અપભ્રંશ થઈ દ્રોણમાંથી ડોન ગામ થયું। આ એનો એક નાનકડો ઇતિહાસ પણ છે। જ્યારે પણ તમે સાપુતારા આવો ત્યારે આ ડોન હિલ સ્ટેશનની મુલાકાત લેજો। અદ્ભુત વાતાવરણ છે અને મોન્સૂન સિઝનમાં તો ખાસ અહીંયા આવવા જેવું છે।